વેલકમ છે આવો તમે સ્ટેજ ઉપર આવો ગોવિંદભાઈ. નરેશ પૈસા લીધા ફી તે સામાન ચીન લેવા આવ્યા હતા વિરાળ આવીને તો જ્યું પૈસા લીધા પાણી લાય બોલાય તું આપસ યદનભાઈ અમૃતભાઈ આમાં ના બોલાય હે ભાઈ તમે મારી ઘડી ઘડી બેલ કરતા આ કાય દાઈથી બોલાવી આ કાય કોઈ બી ટીમ પહેલું જ ઓવર લઈને આવી ગયા છે સુનિલભાઈ. જેમ કે મને જ્યાં સુધી જાણ છે કે આનું એમની ટી શર્ટ નંબરનો બહુ સારો વર્ડ છે. અરે મારો યુવાન હતા ત્યાં એ પહેલાં એ વર્ડ મેં બહુ યુઝ કર્યો છે. કોડ વર્ડ છે એ સંજયભાઈ રાફુકિયાએ પણ આ બહુ વર્ડ યુઝ કર્યો છે. પહેલો જ બોલ બેટ્સમેને ફરાઈ મારી દીધો છે. બોલ હવામાં, ફિલ્ડર એના નીચે. એક રન ભાગીને પૂરો કર્યો અને બીજો પણ રન ભાગીને પૂરો કરી લીધો. સ્ટ્રાઇક ઉપર જગદીશભાઈ અને નોન સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈ નોન સ્ટ્રાઇક ઉપર. સુનિલભાઈ પહેલી ઓવરનો બીજો બોલ લઈને તૈયાર. બહુ સારી એક્શન છે સુમિત. ફૂલ ટોસ બોલ પણ બરાબર બેટ ઉપર બોલ આવ્યો નહીં અને મિસ થઈ ગયા. બહુ સરસ બોલિંગ એક્શન છે. મુરલી ચરણ જેવી એક્શન છે એમની. બહુ સરસ બોલ નાખ્યો પણ એટલો સરસ મારી દીધો. ત્યાં ફિલ્ડર છે, ફિલ્ડર ફિલ્ડ કરે ત્યાં સુધી ભાગીને એક રન પૂરો કર્યો. બેકઅપ માટે 4 પ્લેયર આવી ગયા છે ત્યાં. બહુ સરસ બોલિંગ કરી છે મુરલી ધરન જેવી બોલિંગ એક્શન. બહુ સરસ બોલિંગ એક્શન છે સુનિલભાઈની. 3 બોલ અને 3 રન થયા છે. બહુ સરસ પહેલી જ ઓવર લાઈન. સુનિલભાઈ ચોથો બોલ તૈયાર. ફૂલ ટોસ બોલ અને ત્યાં ફરાવી મારી દીધો છે ફિલ્ડર એના નીચે પણ ફિલ્ડરને તો બોલ હાથમાં આવ્યો ને અને બહુ સારી ટ્રાય કરી હતી પણ બોલ સીમારે છે પાર. 4 રન. સુમિતભાઈ 4 રન મારી દીધા છે 4 સાથે. આ 4 રનથી સ્કોર વધીને થઈ ગયો છે તે 7 રન. સુમિતભાઈ આવતા પહેલા જ બોલે ચોકો માર્યો. જોઈએ બીજો બોલ. સુમિતભાઈ તૈયાર. ફરાઈ મારવાની કોશિશ. અમ્પાયરનો ડિસિઝન લેગ સ્ટમ્પના બહાર છે. બોલ તો વાઇડ બોલ. વાઇડ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. બહુ સારી શરૂઆત કહેવાય દેવનર કોલોનીની. સુનિલભાઈ રિવર્સ મારવાની કોશિશ સુમિતભાઈની પણ બોલ બેટ ઉપર બરાબર આવ્યો ને એને ડોટ બોલ. ઓવરનો લાસ્ટ બોલ લઈને સુનિલભાઈ તૈયાર. 143 જર્સી નંબર. ફરાવી મારી દીધો છે. બોલ હવામાં ઉભો રહી ગયો છે. 4 પ્લેયર બોલના નીચે અને બોલ વચ્ચે ટપ્પુ પડી ગયો. મેરા તેરા મેં પકડતા હોય તું પકડતા હોય નહીં, મેં પકડુંગા તું પકડેગા એના ભણે ભાઈ થઈ ગયું ને ફાયદો એમાં સુમિતભાઈને મળી ગયો. વિકાસભાઈ પણ ટ્રાય કરવાના હતા પણ અહીંયા રોહિતભાઈ હતા એ કહે છે હું પકડું. વિકાસભાઈ કહે છે હું પકડું. મેરા તેરામાં વચ્ચે પડી ગયું. 14 થઈ ગયા. વિકાસભાઈ આ તો મેચ છે ભાઈ. પંચાયત તો હતી વિકાસભાઈ. હવે વિકાસભાઈ બહુ ગુસ્સો થઈ ગયા એમના પ્લેયર ઉપર અને ફટાફટ 10 રન થયા છે 1 ઓવર. વિકાસભાઈ ફિલ્ડિંગ લગાડી દો. વિકાસભાઈ અમારા બહુ સારા મિત્ર છે. ન્યૂ બોલર પંકજભાઈ આવ્યા છે બોલ બીજી ઓવર લઈ. પહેલી ઓવરમાં 10 રન. જોઈએ સુમિતભાઈની ક્યાંય ડ્રોપ થઈ છે. હવે સુમિતભાઈ એમની ટીમ માટે શું કરી શકે છે. સ્ટ્રાઇક ઉપર છે જગદીશભાઈ પણ બહુ મોટા હિટ મારવામાં માહિર છે.
દેવનર કોલેજની એક એવી ટીમ છે કે જે કઈ પણ જગ્યાએ એમની એન્ટ્રી હોય એટલે હોય જ છે 100%. એક ગામ એક સંઘ જ્યારથી બન્યું છે ત્યાં સુધી અત્યાર સુધીમાં હર જગ્યાએ એમની એન્ટ્રી હોય છે. એ ગ્રાઉન્ડ જોઈને નથી આવતા, એ આપણું મેચને જોઈને આવે છે. હર જગ્યાએ એવું પણ ગ્રાઉન્ડ હોય કંઈ પણ હોય પણ દેવનર કોલેજની એન્ટ્રી હોય જ છે. જોઈએ બીજો અને પહેલો બોલ પંકજભાઈ, બહુ સારી રનિંગ હતી અને પણ ઓફસાઇડ મારી દીધું, થોડી મિસ સ્પીડ થઈ ગઈ. સુનિલભાઈ હતા અહીંયા અને એક જ રન, એક રનથી સ્કોર વધીને થઈ ગયો છે 11 રન. 11 પ્લેયર એક્ટિવ છે. ગોરેગાંવને બધા ફૂલ એકદમ એગ્રેશન બતાડે છે એમનું ટીમને પ્લેયરને. બીજો બોલ સુમિતભાઈ ફરાવી મારવાની કોશિશ પણ કઈ બેટ ઉપર બરાબર બોલ આવ્યો નહીં અને લેગભાઈ એક રનથી સ્કોર થઈ ગયો છે 12 રન. પંકજભાઈ બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે. ઓવરનો ત્રીસો બોલ, બહુ સરસ બોલ નાખ્યો તો ઓફસાઇડ મારી દીધો. જ્યાં સુધી ફિલ્ડ કરે ત્યાં સુધી 1 રન. સુમિતભાઈ બીજા રન માટે તૈયાર પણ ત્યાં ફિલ્ડર છે એ બહુ સરસ ફિલ્ડિંગ કરી, બોલ લઈને અહીંયા જતા રહ્યા ભાઈ બોલર પાસે ભાગીને. આવું એક્ટિવ રહેવું પડે ભાઈ મેચમાં. તમે લૂઝ રહો તો લૂઝ થાય તો 2 રન ભાગીને લઈ લે ત્યાં સુધી પણ કડક ફિલ્ડિંગ, બહુ સરસ બોલિંગ પણ નીવડી. 13 રન થયા. 1 ઓવર 3 બોલ ને 13 રન. ઓવરનો ચોથો બોલ અને ફરાવીને મારી દીધો છે બોલ ગેપમાં. ત્યાં વિકાસભાઈ પાસેથી મિસફિલ્ડ અને બોલ બાઉન્ડ્રીના બહાર 4 રન. વિકાસભાઈ બહુ સારા ફિલ્ડર છે અને બહુ મોટા ટુર્નામેન્ટ રમે છે. મેં વારંવાર જણાવ્યું કે ક્રિકેટ છે, આમાં કોઈના પણ પાસે મિસફિલ્ડ થાય, કોઈ પણ મોટા બેટ્સમેન 0 ઉપર આઉટ થઈ જાય, કોઈ નવા બોલર હોય એ પણ મેડલ ઓવર વિકેટ નીકાળે. ભાઈ આ તો ક્રિકેટ છે, ક્રિકેટ કોઈનું થયું નથી, કોઈનું થશે નહીં. તમે સારું રમો અને બધાને સાથ સહયોગ આપો. 4 બોલ અને 17 રન થયા છે. 17 એટલે 17. ઓવરનો 5મો બોલ લઈને પંકજભાઈ બહુ ફરાવવાની કોશિશ પણ બેટ ઉપર કે બરાબર બોલ આવ્યો નહીં તો પણ જ્યાં સુધી બોલ ફિલ્ડ કર્યો ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કર્યો. બેકઅપ માટે પ્લેયર રેડી રહે છે એકદમ. 3 4 પ્લેયર રેડી આવતા રહે છે પણ બેકઅપ દેવા કાઢ્યું. ભાઈ આ ટીમ મેચ જોઈ આવ્યો. 5 બોલ અને 18 રન થઈ ગયા છે. ઓવરનો લાસ્ટ બોલ પંકજભાઈ, સ્ટ્રાઇક ઉપર છે જગદીશભાઈ. બીજી ઓવરનો લાસ્ટ બોલ લઈને પંકજભાઈ રેડી. બહુ સારી બોલિંગ નાખી પંકજભાઈએ. ફરાવીને મારી દીધો છે બોલ હવામાં અને મસ્તક पे દસ્તક. શોર્ટ બોલનો પૂરેપૂર ફાયદો ઉપાડ્યો જગદીશભાઈ અને બહુ લાંબો 6 મારી દીધો અને આ 6 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 24 રન 24. અમારા સુમિતભાઈ તો બાઉન્ડ્રી મારે જ છે પણ જગદીશભાઈ પણ કહે છે અમે છગ્ગાથી શરૂઆત કરશું. બહુ સારી શરૂઆત કહેવાય. દેવનર કોલોનીની હજુ સુધી મેં એક પણ વિકેટ નથી ગમાઈ અને 2 ઓવર ને 24 રન. ત્રીજી ઓવર લઈને આવી ગયા છે સુનિલભાઈ. સુનિલભાઈએ પહેલી ઓવરમાં 10 રન આપ્યા હતા, એમાં પણ એક કેચ ડ્રોપ થઈ ગઈ હતી સુમિતભાઈની. હવે સુમિતભાઈ એમને શું કરી શકે છે જોઈએ. 2 ઓવર અને 24 રન થયા છે. ત્રીજી ઓવરનો પહેલો બોલ લઈને તૈયાર સુનિલભાઈ. સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈ. ફૂલટોસ બોલ અને આ જો અંપાયરનો નાનો ઈશારો આવી ગયો છે અને ત્યાં કેચ પણ ડ્રોપ થઈ જાય છે અને બહુ સારો બેકઅપ આપ્યો અને અંપાયરનો તો નાનો ઈશારો આવી ગયો છે અને આ નો પ્લસ.
9 + 3 એટલે આ ટોટલ 4 રન. આ ટોટલ 4 રન ફ્રી હિટ મળી છે જગદીશભાઈને. અને આગલો બોલ રહેશે ફ્રી હિટ અને સ્કોર થઈ ગયો છે 4 રનથી વધીને 28 રન. ફ્રી હિટનો જગદીશભાઈને હવે શું ફાયદો લે છે જગદીશભાઈએ અને પહેલાની ઓવરના લાસ્ટ બોલ ઉપર બહુ લાંબો હિટ માર્યો હતો. જગદીશભાઈ પાસે પણ બહુ પાવર અને તાકાત છે અને પૂરેપૂરો ફાયદો ઉપાડે છે. હવા ચાલુ થતી છે થોડી થોડી. ફરાવી મેં અત્યારે જ જણાવ્યું જગદીશભાઈ પાસે બહુ પાવર છે પણ બહુ સારી અહીંયા ફિલ્ડિંગ, બહુ સારી ફિલ્ડિંગ. એમની ટીમ માટે 5 રન રોક્યા અને થોડો ઓવરથ્રો થઈ ગયો અને એમની ટીમ માટે 4 રન રોક્યા કહેવાય. બહુ સરસ, બહુ સરસ. એક બોલ અને 30 રન, 2 ઓવર 1 બોલ 30 રન. બહુ સારી શરૂઆત કહેવાય. હવે જોઈએ ઓવરનો બીજો બોલ લઈ સુનિલભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર જગદીશભાઈ. લેગ સ્પિન બોલ નાખી દીધો તો ત્યાં વિકાસભાઈ છે પણ વિકાસભાઈને મસ્તક ઉપર દસ્તક અને સુનિલભાઈને નીકળી દીધા બહાર. બહુ લાંબો અને આ સિક્સ. મેં વારંવાર જણાવ્યું છે કે જગદીશભાઈ પાસે પણ બહુ તાકાત ને પાવરના બેટ્સમેન બતાય છે 80 રનતે અને શોર્ટ બોલ નાખો તો શોર્ટ બોલનો પૂરેપૂરો ફાયદો લેશે જગદીશભાઈ. જગદીશભાઈ પાસે પણ બહુ તાકાત છે, તાકાતનો પૂરેપૂરો ફાયદો ઉપાડે છે અને આ 6 રનથી સ્કોર વધીને થઈ ગયો છે તે 36 રન. 2 બોલ અને 36. બહુ તાકડ શરૂઆત કહેવાય દેવનર કોલોનીની. કાલ મેં આ ગ્રાઉન્ડ પર જોયું ભાઈ મોટા મોટા સ્કોર બન્યા હતા. 2 બોલ અને 2 બોલ થયા. એક નો બોલ આપ્યો હતો વિકાસભાઈ. પેલો ફૂલટોસ નો બોલ આપ્યો હતો હાઈટનો. 2 બોલ અને 36 રન થયા છે. ઓવરનો 3રો બોલ. સુનિલભાઈ તૈયાર. જગદીશભાઈ ફરાઈ મારવાની કોશિશ. બોલનો નીચે વિકાસભાઈ. વિકાસભાઈ કે છે બહુ સરસ કેચ, બહુ સરસ કેચ. વિકાસભાઈએ બહુ સરસ કેચ પકડી છે અને જગદીશભાઈની પારી સમાપ્ત. બહુ સારું રમ્યા હતા જગદીશભાઈ. એમના જગદીશભાઈના બેટથી મોટા મોટા 2-3 હિટ આવ્યા હતા. 2 ઓવર 3 બોલ અને 36 રન થયા છે. 36. ન્યૂ બેટ્સમેન સુનિલભાઈ. એ પણ જગદીશભાઈ ભણે મને તો આમ લાંબેથી આવતા આવતા બતાવી રહ્યા છે. એકદમ હાર્ડ હિટર લાગે છે. ભારી ભરકમ ઇન્સાન. બધાને આગળ જાણ કરવામાં આવશે ભાઈ આગળ બાજુમાં કોઈ બોલશો નહીં કઈ કોમેન્ટ્રી બોક્સમાં બાજુમાં, કેમ કે આપણે જે પણ બોલ્યું છે યુટ્યુબમાં બધાનો અવાજ સંભળાય છે. કોઈ ગલત શબ્દ મારી નાચ બોલતા નહીં. હવે મારી લેવાનું નાચ ઓનલાઈન લાઈવ હોય છે આ દાદાના ટુર્નામેન્ટને. બહુ સરસ ટુર્નામેન્ટ આયોજન કર્યું છે અને અમને અહીંયા સેવા કરવાનો મોકો મળ્યો છે. એ બહુ મોટી વાત છે અમારા માટે. ઓવરનો 4થો બોલ. સ્ટ્રાઇક ઉપર સારી મારી દીધો છે બેટ્સમેને. વિકાસભાઈ ત્યાં ફિલ્ડ કરે ત્યાં સુધી 1 જ રન. ચાર બોલ અને 37. સુનિલભાઈ 1 રનથી એમની ખાતું ખોલ્યું. સુમિતભાઈના બેટમાં કઈ બરાબર બોલ આવી નથી રહ્યા. જોઈએ સુમિતભાઈ શું કરે છે એમની ટીમ માટે. સુમિતભાઈ ફરી મારે કોશિશ ને એ જ કીધું ભાઈ સુમિતભાઈને કઈ બેટ ઉપર બોલ બરાબર આવી નથી રહ્યા. તો પણ ભાગીને સુમિતભાઈ બીજા રનની કોશિશ અને અમ્પાયરનો ઈશારો કે રન આઉટ. સુનિલભાઈ રન આઉટ થઈ ગયા. 2 ઓવર અને 5 બોલ અને 38 રન થઈ ગયા છે. 2 વિકેટ. બહુ સરસ કમબેક કર્યું કહેવાય. ન્યૂ બેટ્સમેન જયેશ.
બધા બોલ શિક્ષણ માર ધ્યાન જો એ બરા બરા રન બને પણ બીજું કોઈ ભૂલ એમ કે એક જ ઓવરમાં છીડી જાય ભાઈ તો કેમ ઊભો હોય ના દેવામાં ના કામ દે એનર્જી ડાલો શાબાશ દીકરાઓનો લાસ્ટ બોલ સુનિલભાઈ સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈ રોહિત સ્ટ્રાઇક ઉપર જયેશભાઈ પર એક સારા ઓલરાઉન્ડર છે 5 બોલ 38 રન થયા છે ઓવરનો લાસ્ટ બોલ લે સુમિતભાઈ બહુ સરસ બોલ બહુ અંતરનો ઇશારો ઓવર ખતમ બેટના અંદરથી બોલ બાજુમાંથી જતો રહ્યો અને 3 ઓવર અને 38 રન તો વિકાસ છે બાટલી નથી હોય YouTube માં હમણાં છે તો વિકાસ તો બોટલ નથી ચાલુ છે નથી ઓલા પર આપ્યો છે આને આપ્યો છે લઈ લીધો એવડે આમ થઈ લીધું ગોળે ગાવ હાલો અચ્છા વાઈટ હતો આ બોલ લઈ લઉં છું એ બેટા કિરણ बॉलर ने किरण नानी भाई के जल्दी बॉल पनवेल निकलना है પણ નાની ભાઈ આપણે પનવેલ નથી જવાનું અહીંયા દાદાનું ટુર્નામેન્ટ આટલું સરસ છે એમાં ફૂલ મોજ કરવાની છે આપણે થોડા સમયમાં દાખલા અને બધું લઈને આવશે જીરણિયા વગાડશે મારી નાચ રમશે 3 ઓવર 38 રન થયો છે ચોથી ઓવર લઈને કિરણભાઈ તૈયાર સ્ટ્રાઇક ઉપર જયેશભાઈ પહેલો જ બોલ ઓફ સાઈડમાં જયેશભાઈ મારી દીધો છે ફિલ્ડરીના નીચે જયેશભાઈ 10 પહેલા જ બોલે જયેશભાઈ આઉટ થઈ ગયા બહુ સરસ કેચ પકડી ત્યાં રોહિતભાઈ જયેશભાઈ આઉટ થઈ ગયા પહેલા જ બોલે ન્યુ બેટ્સમેન સોન હું તો રાહુલભાઈ ઓગાણિયા ક્યારે બેટિંગ કરવા એમની વાઇડ જોઉં છું મેં કીધું રાહુલભાઈ આવે અને પ્રાઇઝ લગાડું પણ રાહુલભાઈ કાંઈ આવી નથી રહ્યા અમારે એકદમ એક સંઘ એક શાંત પ્રમુખ એકદમ શાંત રહે છે એકદમ એક સંઘને બહુ આગળ વધારવામાં એમનો પણ મોટો હાથ છે 5 પ્રમુખમાં એમને નામ છે એવા જ અમારા 5 પ્રમુખમાં નામ બધાને જણાવી દઉં બહુ મોટા મોટા બધા આપણા સમાજના અનિલભાઈ ચેખલિયા વિક્રમભાઈ રાઠોડ આકાશભાઈ તલસણિયા વિજયભાઈ બોચિયા એવા અમારા 5 પ્રમુખ અને 40 લતાના કેપ્ટન બધા સાથ સહયોગ આપે છે ચોથો ઓવરનો બીજો બોલ અને અમ્પાયરનો ઇશારો વાઇડ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 39 રન 39 રન થઈ ગયા એક બોલ 39 બીજો બોલ લે તૈયાર કિરણભાઈ સ્ટ્રાઇક ઉપર મારવાની કોશિશ પણ સોહનભાઈ શું કરે છે જોઈએ
સોહનભાઈ મારવાની કોશિશ પણ બેટ ઉપર કે બોલ બરાબર આવી નથી રહ્યા સોહનભાઈના. ફરાવીને મારવાની કોશિશ કરી હતી સોહનભાઈએ. ત્રણ બોલ અને 40 રન થઈ ગયા છે. ચોથા ઓવરના 3 બોલ અને 40 રન. ત્રણ બોલ અને 40 રન. ઓવરનો ચોથો બોલ લઈને કિરણભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈ ઓપનિંગમાં આવ્યા હતા પણ એમના બેટ કે બોલ હજુ સુધી લાગી નથી રહ્યા બરાબર. એક સુમિતભાઈએ 4 માર્યો છે એ પણ મિસફિલ્ડ થઈ ગઈ હતી વિકાસભાઈ પાસે. ઓવરનો ચોથો બોલ સુમિતભાઈ મેં હજુ વારંવાર જણાવવામાં આવે છે કે સુમિતભાઈને બરાબર બેટ ઉપર બોલ આવી નથી રહ્યો. લેગ બાયનો ઇશારો અમ્પાયરનો અને આ લેગ બાયને 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે તે 41 રન. 4 બોલ. 4 બોલ અને 41 રન. આ ચોથી ઓવર ચાલુ છે. ચોથી ઓવરનો 5મો બોલ. ફૂલ ટોસ બોલ. લેગ સ્ટમ્પને મિસ કરી દીધો બોલ અને ભાગીને 1 રન પૂરો કરી લીધો. બાયનો 1 રન વાઇડ +1 એમ 2 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 43 રન. 40 ને 3 43. ઓવરનો 5મો બોલ. સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈ. કિરણભાઈ બોલિંગ માટે તૈયાર. જોઈએ સુમિતભાઈ શું કરે છે. ફૂલટોસ બોલ. લોઅર ફૂલટોસ બોલ હતો પણ એનો ફાયદો ન ઉપાડી શક્યા અને જ્યાં સુધી બોલ ફિલ્ડ કર્યા ત્યાં સુધી સોહનભાઈએ બહુ સારી રનિંગ રાખી અને 2 રન પૂરા કરી લીધા ભાગીને. 2 રનથી સ્કોર થઈ ગયો છે 45 રન. ચોથા ઓવરનો લાસ્ટ બોલ. 3 ઓવર 5 બોલ અને 45 રન થયા છે. ઓવરનો લાસ્ટ બોલ લઈને કિરણભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈ. 45 સ્કોર થઈ ગયો છે અને અહીંયા જોઈએ ઓફ સ્ટમ્પના બહાર બોલ અને અમ્પાયરનો ઇશારો કે આ વાઇડ બોલ છે. વાઇડ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 46 રન. અહીંયા અમારા એક વેલકમ થાય છે હાર્ડ હિટર બેટ્સમેન અન્યાભાઈ લોરિયા. એમનું વેલકમ છે. અન્યાભાઈ લોરિયા કાલ પણ આવ્યા હતા અને આજ પણ આવ્યા હતા. દાદાના ટુર્નામેન્ટમાં સાથ સહયોગ કરવા આવે છે 2 દિવસથી સતત અને ફરાવીને મારી દીધો છે શોર્ટ લેગ સાઈડમાં. એમ્પાયરનો ઇશારો છે કે આ 6 રન. સુમિતભાઈને પહેલો 6 આવ્યો. 6 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 52 રન. 52 રન 4 ઓવરમાં બહુ સારું સ્કોર કહેવાય. 52 રન 4 ઓવરમાં. હર ઓવરમાં 13 રન રેટથી રમી રહ્યા છે ગોવાની દેવનર કોલોની પાસે બોલર પણ બહુ સારા છે. તો એવા અમારા બોલર અમારા પરમ મિત્ર 18 નંબરની જર્સી વાલી વિકાસભાઈ અમારા એકદમ વિકાસભાઈ ભોજૈયા અમારા મિત્ર. ગ્રુપમાં અમે ખાલી 2 જણા જ વાત કરતા હોય છે. વિકાસભાઈ અન્યાભાઈ સાથે કંઈક વાત વિવાદ કરી રહ્યા છે. અન્યાભાઈ લોરિયા હાર્ડ હિટર બેટ્સમેન બોરીવલી બોયઝના અન્યાભાઈ લોરિયાએ આઈએસપીએલમાં પણ એમનું ટ્રાયલ આપ્યું હતું.
વિકાસભાઈ બોલિંગ માટે તૈયાર. સ્ટ્રાઇક ઉપર સોહનભાઈ મારવાની કોશિશ. વિકાસભાઈ બહુ સરસ બોલ ઉડાવવાની કોશિશ કરી પણ ત્યાં બોલાસમાં આવ્યો નહીં ને ભાગીને 1 રન પૂરો કર્યો. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 53 રન, 53 રન. લાસ્ટ ઓવર લઈને વિકાસભાઈ ખુદ નેટ ઓવર લઈને આવ્યા છે. કેમ કે એમને ખબર છે આ ઓવરમાં રન આપણે રોકશું 60 ના અંદર તો સ્કોર બની શકે છે આ ગ્રાઉન્ડમાં. જોઈએ ઓવરનો બીજો બોલ લઈને સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈ મારવાની કોશિશ. ઓસ્કરના બહાર બોલ રાખ્યો હતો અને આગળ સફલનું વાઇટ છે એટલે ભાઈ સફલ તમે થાશો તો બીજી પટ્ટીના બહાર બોલ જશે તો જ અમ્પાયર વાઇટ આપશે. બહુ સરસ બોલ નાખ્યો વિકાસભાઈએ. 2 બોલ અને 53 રન થઈ ગયા છે. જોઈએ ઓવરનો ત્રીજો બોલ લઈને વિકાસભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈ અંદર આવીને ફરાવવાની કોશિશ અને અમ્પાયર પાસે લાઉટ અપીલ પણ અમ્પાયર ટચથી મસ્ત નહીં. અમ્પાયર કહે છે ભાઈ અમે પણ ઘાટના પાણી પીને જ અમ્પાયર બન્યા છીએ. અમે પણ જે ડિસિઝન છે એ આપણું ફાઇનલ જ રાખશું ને એવું જ દઈશું જે અમને સારું લાગે એ જ તે. હવે કોઈનું નહીં માનવી. કોઈ ટીમ અમને અમારા હજુ કોઈ ખાસ નથી, બધી ટીમ સેમ છે એ હિસાબથી એમનું ડિસિઝન આપે છે. જોઈએ ઓવરનો ચોથો બોલ લઈને વિકાસભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈ. શોર્ટ બોલ વચ્ચે ટપ્પાવાળી પટકી દીધો હતો અને અમ્પાયર કહે છે હવે વાઇડ દેવાનો છે મારે. અમ્પાયરે વાઇડ બોલ આપી દીધો છે. વાઇડ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 54 રન. 3 બોલ અને 54. લાસ્ટ ઓવરનો લાસ્ટ ટાઈમ બોલ બાકી છે. ફરાવીને મારવાની કોશિશ અને બેટ ઉપર બોલ બરાબર આવ્યો નહીં અને થોડી મિસફીલ્ડ બોલ કઈ હાથમાં આવી નથી રહ્યો ફિલ્ડરને. બહુ સારો સ્કોર કહેવાય દેવનર કોલોનીનો પણ ભાઈ અમે ધીરે ધીરે હવા વધતી જાય છે અને અમારે એવા હાર્ડ હિટર બેટ્સમેન બોરીલીના કેપ્ટન નીતિનભાઈ સાથળિયા એમનું વેલકમ છે અહીંયા. નીતિનભાઈ આવો 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 વેલકમ છે. જય માતાજી નીતિનભાઈ, જય માતાજી. ઓવરનો 5મો બોલ ફરાવીને મારવાની કોશિશ પણ બેટ ઉપર કઈ બોલ આવ્યો નહીં અને બોલ ડોટ. બહુ સરસ કમબેક કર્યું કહેવાય વિકાસભાઈએ. એમની ટીમ માટે બહુ સારું કમબેક કર્યું છે. 5 બોલ અને 56. નીતિનભાઈ સાથળિયા તમે આગળ આવો કોમેન્ટ્રી બોક્સમાં અમારો સાથ દેવા આવો નીતિનભાઈ. ઓવરનો લાસ્ટ બોલ અને બોલ છોડી દીધો છે અને ઓવર ખતમ. 56 રન. માત્ર ને માત્ર 4 રન આપ્યા છે આ ઓવરમાં અને 57 રનનું ટાર્ગેટ આપ્યું છે ગોરેગાંવ બોયઝને. આવો આવો નીતિનભાઈ થોડા જૂના પ્રમુખ. અને આગળની કોમેન્ટ્રી નીતિનભાઈ અમારા સાથે મળીને કરશે. कुछ तो लायो सही हेलो हेलो अरे भाई नितिन जिंजरा ले जा फटाफट નીતિનભાઈ કેવું લાગ્યું તમને આ ટુર્નામેન્ટ, આ દાદાના નામનું? બહુ સરસ. જય માતાજી. પહેલા તો બધાને જય માતાજી. અને આટલું ભવ્ય ટુર્નામેન્ટ આપણા સમાજમાં ક્યારેક જ થાય છે અને બહુ કમ જોવા મળે છે આટલું સારું ટુર્નામેન્ટ.
ગોરેગાંવના બેટ્સમેન બેકલાઈ દો. ગોરેગાંવ બોય બેટ્સમેન બેકલાઈ દો ને ગોંડી કરી દો ભાઈ. બેટ પછી આવું જ સફાઈ. ગોરેગાંવના બેટ્સમેન ફટાફટ ગ્રાઉન્ડમાં આવી જાવ ભાઈ. 10 बजे का बोला 10 बजे तो दिल्ली का बोलता बोलना तू बोल उसको हाँ तो बोलेगा अभी थोड़ी है बोलो का मैसेज आपको अल्लाह आवा ओलो નથી રિચાર્જ ઓલા કોઈનો હોટસ્પોટ ચાલુ ગ્રામમાં બી તો મેં તને ફોન કર્યો તો ગણપતિ ઉપાડ્યો કસા આ રા હલો હલો मेरी से एक जोड़ी मोजा भी है तुम लोग मेरा मोजा देना चाहिए मैच खेला मोजा को 120 का ये आजकल मैच पैसा गया का गाया मोजा किधर देख लो तो कैसा है मारता तो गाया स्कूल में अरे मैं जय माता नितिन भाई जय माता जय माता आने भाई जय माता तो नहीं बोला उल्टा मारा मैच चालू इमा बोला ગોરેગાંવ ફટાફટ બેટ્સમેન બેકલાઈ દો તમારા. ફિલ્ડિંગ લગાડી દો. દેવનર કોલોની वाइट ट्रैक से वाइट એમ્પાયર ફટાફટ. मामले में एक જ છે બાર અને દેવરાના 10 જ પ્લેયર છે. એક પ્લેયર શોર્ટ થી રમશે તો પાવર પ્લે માં ખાલી એક જ બહાર રહેશે. નીતિનભાઈનો બહુ કડક અવાજ છે. નીતિનભાઈ બહુ પહેલા છે ને કોમેન્ટ્રી કરે છે એક ગામ એક સંઘમાં. અમે તો અમે નવા છીએ. શુક્રવાર એવું કઈ નથી ભાઈ, બધા નવા અને જૂના જ છે બધા આપણા સમાજમાં. અમે તો શુક્રવાર કોમેન્ટ્રી કરવા આવીએ છીએ. ગોરેગાંવની ટીમ ગોરેગાંવનો 12 ખેલાડી મોકલજો છે ભાઈ, બોલ પડે એની પહેલા. હલો લેના આયા ખબર હાલ ઈંડા કો ખબર ગોરેગાંવ ટીમના વંશીસરનો 12 ખેલાડી મોકલી દો. અહીંયા બેસ્ટ બોલર, બેસ્ટ મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી રાખી છે, તો આમ જણાવ્યા વગર કોઈને મળશે ને ભાઈ. અગર અહીંયા 12 ખેલાડી હશે તો તેમને મળશે. જલ્દી આવો ભાઈ, ભાગી ના આવો. દેવનર કોલોનીનો પણ 12મો પ્લેયર આવી જાવ ભાઈ. કીધું ને. एम्पर सर 10 प्लेयर है उनका, एक की खाली बाहर रहेगा पावर प्ले में. જયેશભાઈ નો પહેલા બોલ પાવર પ્લે માં અને આ પૂલ કરી દીધો છે. ત્યાં ફિલ્ડર કોઈ મોજૂદ નથી અને આ સીમારે કે બહાર 4 રન. ગોરેગાંવ નું ખાતું ખોલતું 4 રન થી. વિકાસભાઈ પહેલા જ બોલમાં 4 રન મારી દીધા છે. પાવર પ્લે ચાલુ છે. જોઈએ ગોરેગાંવની ટીમ કેટલો ફાયદો ઉપાડી શકે છે. ગોરેગાંવ અને કને આગમન થયું છે પાલઘર ટીમનું. વેલકમ છે પાલઘર ટીમ. ગ્રે કલર હશે ટ્રેક્સ હાલશે પાલઘર ટીમના આવ્યા આકાશભાઈ. ભાઈ મેચ ચાલુ રાખો, મેચ ચાલુ રાખો. થોડું ગ્રે હશે આકાશભાઈ તલસાણી અમારા પ્રમુખ. પાલઘર ટીમનું, પાલઘર બી ટીમનું સ્વાગત છે. તો ભાઈ બધાને વિનંતી છે કે એમનું સ્વાગત કરજો, જરા તાળીઓથી ગડગડાટ. પાલઘર એ ટીમ છે નીતિનભાઈ. અને પાવર પ્લે નો બીજો બોલ અને આ કટ કરી દીધો છે.
ફિલ્ડર મોજૂદ છે. 2 બોલ 5 રન. અને આગળની ટુર્નામેન્ટનું કોમેન્ટ્રી કરશે અમારા ભાઈ આકાશભાઈ તલસાણીયા, અમારા મોટા ભાઈ છે એ આકાશભાઈ તલસાણીયા એન્કર આવો અને 2 શબ્દ બોલો મારી નાઈટને. આકાશભાઈ બહુ જૂના કોમેન્ટર છે. ઓવરનો ત્રીજો બોલ અને આ શોર્ટ બોલ. એમ્પાયરનો ઇશારો, વાઇડ બોલ. અને ગેપમાં બોલ, કોઈ ફિલ્ડર મોજૂદ નથી અને સીમારેખા બહાર 4 રન. 3 બોલ 10 રન થઈ ગયા છે ગોરેગાંવ ટીમનું. ઓવરનો ચોથો બોલ અને આ ગેપમાં રમી દીધો છે. એક્સ્ટ્રા બોલ ઉપરથી ફિલ્ડર ભાગીને બોલ પકડી લે છે. 2 રન દોડીને પૂરા કરશે. ચાર બોલમાં 12 રન થઈ ગયા છે ગોરેગાંવ ટીમનું. અને આકાશભાઈ, આપણે આ દાદાનું નામનું ટુર્નામેન્ટ રાખ્યું છે, આટલું ભવ્ય અને બહુ સારું. તો તમે 2 શબ્દ બોલો, કેવું લાગ્યું તમને અહીંયા આવીને? જય માતાજી બધાને, જય માતાજી. પ્રથમ પહેલા તો મારી માં જીવદાની માની રજા અને આ વિરાટનું ધામ અને એમાંય તે નાલા સોપાલા અલકાપુરી તરફથી ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કે મારા બાપ રખાના મરડાના 10 વર્ષ પૂરા થયા અને એ માટે એમને એવું વિચાર્યું કે મારી નેવાણું નાચ ગંગા આવી આનો લાભ લે અને ટુર્નામેન્ટમાં ભાગ લે. 24 ટીમે આમાં ભાગ લીધો છે અને મારી નાચનો મેળો ઉતાર્યો છે ભાઈ. તો બોલો અલકાપુરીના રખા દાદાની જય. ત્યાંના ધરમની જય. જીવદાની માની. ઓવરનો લાસ્ટ બોલ અને સ્ટેર રમી ગયો છે અને સીમારેખા બહાર. એમ્પાયરના તરફ 6 રન. અને આજે ગોરેગાંવના પ્લેયર સરસ ફોર્મમાં છે, સરસ કમબેક કર્યું. 2 ઓવર મેચ જોઈ હતી, 30 રન જેટલા રન હતા, પણ 3 ઓવરમાં એમને કમબેક કરીને 53 રનનો ટાર્ગેટ 56 રનનો ટાર્ગેટ મળ્યો છે 57 નો. અને પહેલી જ ઓવર પાવર પ્લેનો સારો ફાયદો ઉપાડ્યો છે ગોરેગાંવ ટીમે. અને ઘણા દિવસ પછી, ઘણા મહિના પછી આજે આ ખોપરી ગ્રાઉન્ડમાં રમવાનો મોકો મળ્યો છે અમને. આ સિઝનમાં પહેલું ટુર્નામેન્ટ નાલા ચોપાલા અલકાપુરી તરફથી આ ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવ્યું છે. કાલનો દિવસ એક દિવસ એક ઓવરમાં 19 રન આવી ગયા છે ગોરેગાંવ ટીમને. અને અમારા પંપમભાઈ સ્ટ્રાઇકમાં છે, સુનિલભાઈ સામે છે, વિકાસભાઈ. અને સરસ સ્ટાર્ટ આપ્યું છે પાવર પ્લેમાં. અને બીજી ઓવર લઈને અમારા સુમિતભાઈ ઓગાણિયા સામે છે, સુનિલભાઈ ઓગાણિયા અહીંયા છે, સુમિતભાઈ ઓગાણિયા. જોયો ઓગાણિયા પરિવાર વચ્ચે પહેલો બોલ સુમિતભાઈનો અને આ પીચના બહાર નો બોલ. દિશાહીન ગેંદબાજી, બહુ ખરાબ બોલિંગનું પ્રદર્શન સુમિતભાઈ તરફથી.
અને અમારા જગદીશભાઈ હવે કહે છે કે અમારે કીપિંગમાં થોડુંક ફેરફાર કરવો પડશે અને જગદીશભાઈએ કીપિંગ છોડીને એમના પ્લેયરને કીપિંગ આપી દીધી છે અને સામેથી ડબલ ડેકર અમદાવાદ વાળી ગાડી આવી રહી છે ભાઈ. આ ડુંગર, આ પહાડ, આ ગાડીનો નજારો, મારી 99 નાઇટનો મેળો અને અલકાપુરી તરફથી ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન ભાઈ. 10 દિવસથી સતત રમવા માટે બધા ઉત્સુક હતા અને આજે દિવસ આવી ગયો. કાલનો દિવસ પૂરો થયો, આજે બીજો દિવસ છે. 24 ટીમનું પ્રથમવાર ટુર્નામેન્ટ 3 દિવસનું આયોજિત કરવામાં આવ્યું છે. એક દિવસમાં તો થઈ ગયું છે દાદરવાડી શિવાજી પાર્કમાં, પણ 3 દિવસનું ટુર્નામેન્ટ. પહેલો બોલ સુમિતભાઈનો અને પાછો વાઇડ બોલ. ફ્રી હિટ કન્ટિન્યુ છે. આમાંથી જે કોઈ જીતશે એ બાબલીપાડા દહીસર સાથે એમની મેચ થશે. અને કાલના દિવસમાં સચિનભાઈ તલસાણે આખો દિવસ કોમેન્ટ્રી સંભાળી હતી, તો એમને બી ધન્યવાદ છે. નાલાસોપર અલકાપુરી તરફથી બી ધન્યવાદ, અમારા તરફથી બી ધન્યવાદ. અને પાછો વાઇડ બોલ અને મિસ ફિલ્ડ. આજે એમના બોલ બરાબર પડી નથી રહ્યા સુમિતભાઈના અને વગર બોલ નાખે 3 રન આપી દીધા છે સુમિતભાઈએ. સ્કોર પહોંચી ગયો છે 23 રન ઉપર અને ફ્રી હિટ કન્ટિન્યુ રહેશે. અને પાછી ફિલ્ડિંગ ચેન્જ. અને હજુ પહેલો જ બોલ છે એમનો અને આ અમ્પાયરનો ડિસિઝન પાછો વાઇડ બોલ. આજે વ્હાઇટનો રેકોર્ડ કરવા આવ્યા છે સુમિતભાઈ ઓગાણિયા અને અમારા નાની ભાઈ વિરાટ ટીમના કેપ્ટન. પહેલો બોલ વિકાસભાઈની સ્ટ્રાઇક અને આ પાછો ફરી એકવાર વ્હાઇટ બોલ. લગાતાર 5 બોલ વ્હાઇટ હોલસેલમાં વ્હાઇટ દઈ રહ્યા છે. 1 9 ને 4 વ્હાઇટ સુમિતભાઈને આજે. બોલ નથી પડી રહ્યા એમના લાઈનમાં. હજુ પહેલો બોલ ફ્રી હિટનો અને હવામાં બોલ અને ફિલ્ડર ના પાસે પહોંચ્યો નથી. 2 રન આસાનીથી લઈ લીધા છે વિકાસભાઈ. અને और हमारे अंपायर को गुजारिश है कि 2 दिन बाकी है सर, जरा ध्यान से डिसीजन देना जो भी दो. ઓહો સરસ શોટ, હવામાં બોલ અને આ શાનદાર ષટકાર સીમા રેસા પાર. બોલ પડ્યા તો વાઇડ અને પીચમાં પડ્યા તો છક્કા. એટલે સુમિતભાઈનો દિવસ આજે બહુ ખરાબ દિવસ. અને રંબા 33 રન, એક ઓવર 2 બોલ 33 રન. તીસરો બોલ સુમિતભાઈનો. સામે છે વિકાસભાઈ અને ઓફ સાઈડમાં પોઈન્ટમાં મારી દીધો છે જગદીશભાઈ. સરસ ફિલ્ડિંગ કરી, 1 જ રન મળશે. અને હવે અમારા પંપમભાઈ બંને ટુર્નામેન્ટમાં એમને 50 રન માર્યા છે ભાઈ. સફાળામાં બી અને એના પહેલા ટુર્નામેન્ટ થયું હતું ભિવંડીમાં, ત્યાં બી
આ એમની હેટ્રિક 50 હતી, પણ અત્યારે માત્ર 57 જ રન ટુ વિન છે. અને આ ફરી એકવાર વ્હાઈટ બોલ. ઓવરમાં 5 વ્હાઈટ ને 1 નો બોલ. અને જેવી રીતે રમવા માટે એન્ટ્રીનું બધા કહે છે કે અમારે રમવું છે, અમારે રમવું છે, પણ ગ્રાઉન્ડમાં એવું કોઈ પ્રદર્શન કોઈનું બતાતું નથી. આવીને ઊભું રહેવું પડે ભાઈ બધાને, અમારે બી, અને બધાને આવીને ઊભું રહેવું પડે. અને સરસ બોલિંગ. અત્યારે થોડીક સમજ આવીને અત્યારે સારો બોલ નાખ્યો છે. આના પહેલા વિરાટ બાબલીપાડા વચ્ચે મેચ થઈ હતી, એમાં બાબલીપાડા વિન થયું છે. સુમિતભાઈનો ચોથો બોલ. અને આ સરસ ગ્રાઉન્ડ શોટ ઓફસાઇડમાં યુવરાજ સિંહનો 1 જ રન અને 2 રન ભાગવામાં રન આઉટ કરાવી નાખ્યો વિકાસભાઈને. કોઈ એવી જરૂરત નથી એવા રનની, પણ છતાંય રનઆઉટમાં વિકેટ વિકાસભાઈની. સરસ ફોર્મમાં આજે છે વિકાસભાઈ. અને આગલા ઓવરની કોમેન્ટ્રી કરશે હવે અમારા સચિનભાઈ કલસાણિયા. ઓવરનો લાસ્ટ બોલ. 1 ઓવર 5 બોલ 36 રન થઈ ગયા છે. અને રન બહુ ઓછા જોતા છે. હવે માત્ર 21 જ રનની જરૂરત છે 3 ઓવર. હેલો, આ ગ્રાઉન્ડમાં 3 ઓવરમાં 21 રન ડિફેન્ડ કરવા એટલે બહુ હાર્ડ છે. ને જો આ ડિફેન્ડ કરે તો 501 રૂપિયાનું ઇનામ ગોવંડી કોલોનીને આકાશભાઈ તલસાણા તરફથી. હેલો. અને આ સરસ શોટ સમજદારીથી રન લઈ રહ્યા છે. બે ઓવર અને 37 રન થઈ ગયા છે. સ્કોર બહુ મોટો મારી દીધો છે ગોરેગાંવે. 2 ઓવરમાં 37 રન. હવે બાકીના 3 ઓવરમાં જીતવા માટે અને દેવનર કોલોનીનો બાગો પ્લેયર બોલર નેમ કા જણાવી દેજો ભાઈ. જયેશભાઈ નેક્સ્ટ બોલર. જયેશભાઈ ઓગાણિયા. સામે છે સુનિલભાઈ ઓગાણિયા. અને સરસ સ્કોર પોગાડી દીધો છે ગોરેગાંવ ટીમે. અને સરસ બોલિંગ. વાઇડ યોર્કરમાં 1 જ રન મળશે. રાહુલભાઈ પાસે બોલ. અને અહીંયાથી આ મેચ દેવનર કોલની જીતાડે તો 501 રૂપિયાનું ઇનામ આકાશભાઈ તલસાણા તરફથી છે. કારણ કે આ રન ડિફેન્ડ કરવા બહુ હાર્ડ છે આ પીચ ઉપર. तीसरा ओवरનો બીજો બોલ લઈને જયેશભાઈ તૈયાર. શોર્ટ બોલ એને મારવાની કોશિશ કરી પણ બોલ તો બેટ ઉપર બરાબર આવ્યો ને એને ડોટ બોલ થઈ ગયો. સારો કમબેક કરવો પડશે દેવનર કોલોનીના મેચમાં અંદર આવવું હતો. આ ઓવર બહુ ઇમ્પોર્ટન્ટ છે દેવનર કોલોનીના તરફથી. જોઈએ જયેશભાઈ.
ફરી એક વખત ફરી મારવાનો કોશિશ. બોલ કે બેટ ઉપર આવ્યો ને પણ કીપર પાસે પણ ના રોકી શક્યા અને વાણે લેગ બાયનો અંપાયરનો ઇશારો. લેગ બાયના 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે તે 39 રન. ફ્રેન્ડ બોલ 39. હજુ પણ 15 બોલમાં 18 રનની જરૂરત છે. આ મેચ છે, મેચનું કોઈ કહેવાય નહીં. મેચ કોઈની થાય નહીં, કોઈની થશે નહીં. કંઈ પણ થઈ શકે છે આમાં. ઓવરનો ચોથો બોલ લઈને જયેશભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર સુનિલભાઈ ફરાવીને મારી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં બહુ મોટો કેચ છે પણ બહુ સારી ફિલ્ડિંગ કરી ત્યાં ફિલ્ડરે. જ્યાં સુધી ફિલ્ડ કર્યો ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કરી લીધા. 2 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 41 રન. બહુ સારી ફિલ્ડિંગ કરી ત્યાં. બહુ મોટો ગેપ હતો અહીંયા વચ્ચે પણ એમાં બહુ સારું રનિંગ કરી, બહુ સારી ફિલ્ડિંગ કરી સચિનભાઈએ. ટોટલ સ્કોર 41. 2 ઓવર 3 બોલ 41 રન 4 બોલ અને 5ો બોલ. સરસ બોલિંગ અને ફિલ્ડર છે ત્યાં મારા સચિનભાઈનો થ્રો થોડો કમજોર પડી ગયો, તો આ બી રનઆઉટ હતો. 43 રન પોગી ગયા છે. હવે 14 રનની જરૂરત છે અહીંયાથી. આ લાસ્ટ બોલ છે આ ઓવરનો સુમિતભાઈનો, જયેશભાઈનો. અને એક ગાવ એક્શન તરફથી આ વર્ષનું 5મી ટુર્નામેન્ટ છે આ. ઓહો, સરસ બોલિંગ. અને આ મિડફિલ્ડમાં અવસરોમાં રન પાયોથી ન લાગ્યો પણ આગેથી હિટ લાગ્યો પણ કઈ કામનો નહીં હિટ. ત્રણ ઓવર અને 45 રન થઈ ગયા અને 12 બોલમાં 12 રન જોતવા છે ગોરેગાંવને. જોઈએ હવે ચોથું ઓવર કોણ લઈને આવે છે. આ ઓવર બહુ ઇમ્પોર્ટન્ટ છે દેવનર કોલોની માટે. જો આ ઓવરમાં એમને રન રોકી નાખ્યા તો ગેમમાં રહેશે, ને તો ગોરેગાંવ પકડ બહુ મજબૂત બનાવી લીધી છે. 3 ઓવરમાં 45 રન મારી દીધા છે. ફટાફટ ફિલ્ડિંગ લગાડી દો. તમારો સ્કોરર બેસાડી દે અહીંયા 12મો પ્લેયર ગોરેગામનો.
સરસ શોટ ઓફ સાઈડમાં, 1 બાઉન્સ ફોર, અડધા પીચમાં બોલ અને આ શાનદાર ચોકો. અને હવે માત્ર 8 જ રનની જરૂરત છે ગોરેગાંવ ટીમને. અને દહીસર બાબલીપાડાના ટીમના કેપ્ટન સ્ટેજ પાસે આવી જજો, કારણ કે આપણે ફટાફટ મેચ રમાડવાની છે. આમાંથી જે કોઈ જીતશે એ ટીમનો કેપ્ટન બી સ્ટેજ પાસે આવી જજો. અને આ ફિલ્ડિંગ ચેન્જ કરે છે સચિનભાઈ, રાહુલભાઈ બી. અને સરસ બોલ હતો મારવાનો, પણ डॉट बॉल છે. और यहाँ पे हिंदी में बात सचिन भाई की, पहले ये बॉल डाल, खेलने दे जग्गूभाई काकोड़िया गाम खारवाना. हमारा जग्गूभाई हमारा સીમાડિયા ભાઈઓ ખારવા ગામના. અને ગોંડી ટીમમાં ઘણા ખરા મને ભુવા ભગત લાગે છે બધા. કમસે કમ ગોતવા જાવ તો 5-6 ભુવા ભગત તો થઈ જ જાય. અને આ શોર્ટ બોલ ને પુલ કરી દીધો છે સચિનભાઈ ની. આ મિસ થઈ અને સરસ જયેશભાઈ નું બેકઅપ. અમારા બિપિનભાઈ ગોરાવા, અમારા બિગ શો. હજુ કાલે જોશો તો બધાને ભાવશો. કાલે આવ્યા હતા બિપિનભાઈ તમે? ભાઈ થેન્ક્સ ભાઈ તમને. બિપિનભાઈ ગુરસાવા સફાળામાં બી એમની એન્ટ્રી નથી થઈ, તો બી સફાળા જેવા ગામડામાં અંદર બી આવીને એમનો સહયોગ આપ્યો તો એક ગાવ એક સંઘને. ભાઈ થેન્ક્સ બિપિનભાઈ ગુરસાવાને. જે બી એક ગાવ એક સંઘ માટે આવીને ઉભા રહેશે ભાઈ, એમને ધનગડી ધન્યવાદ. જાજા જયના ભાઈ, કોઈનું કરેલી કઈ જવાની નથી. અમુક સમય જશે, અમુક ટાઈમ જશે, તારે એમનું બી નામ લેવાશે ભાઈ, જીને જીને મહેનત કરી છે એક ગાવ એક સંઘ માટે. અને દેશ વિદેશમાં અત્યારે મેચ જોઈ રહ્યા છે બધા. બાઉન્ડ્રી અત્યારે દેશમાંથી બી ફોન આવ્યો તો, દેશમાં બેઠા બેઠા મસ્ત મેચ નો લાવો લઈ રહ્યા છે. અડધા પ્લેયર અમારા ત્યાં છે તો એ બી જોઈ રહ્યા છે મેચ. અને ઘણી જગ્યા કલકત્તા, દિલ્હી, જબલપુર, હૈદરાબાદ બધે આપણી યુટ્યુબ લાઈવમાં મેચ જોયો છે આપણા સમાજના લોકો. તો આજે ક્રિકેટનું લેવલ બહુ વધી ગયું છે. બાઉન્ડ્રી છે, બાઉન્ડ્રી. આ 6 નથી ભાઈ. અમે જોયું અહીંયા બાઉન્ડ્રી છે, ક્લિયર બતાવવાનું છે એટલે કેવી છે. 4 છે ભાઈ, 4. અમે જોયું છે અહીંયા ખાલી થોડો જોશ રહી ગયો છગ્ગા માટે. અને આ બોલમાં 6 મારો અને તમારી ખ્વાહિશ પૂરી કરી નાખો ભાઈ. અમારા જગ્ગુભાઈ એ અમારા બહારના ફિલ્ડરે ચશ્મા પહેર્યા હતા એટલે એમને 6 બતાણો શાયદ. 4 છે, 4 ભાઈ. અને અમારા મહેશભાઈ બાબલીપાડાના કેપ્ટન આવી ગયા છે અને આ બોલ કરી નાખ્યા છે. સરસ. અને આ બોલ થઈને ચોકો ગયો છે ભાઈ. આ રન આપણે કોને દેવા અને આ ચોકાનું શું કરવું, આનો સમાવેશ કઈ ખબર નથી પડતી ભાઈ. આનો બી આપણે કાયદાનો વિચાર કરવો પડશે. હવે આ રન કોકને દેવા પડે આપણે. આ બધું અમ્પાયરને દઈ દેવી આપણે, 2 અમ્પાયરને. ઓવર 6 બોલમાં 2 રન. આ જો 12-13 રન બચાવ્યા હોત ગોંડી કોલોનીએ તો એમના એક્સ્ટ્રા રન જે 6 વાઇડ, 9 બોલ વાઇડમાં ગયા એમાં 7-8 રન ચાલ્યા ગયા છે. એ 8 રન બી હોત તો અત્યારે થોડીક ફાઇટ કરવાની એમને તાકાત હોત, કારણ કે 5 વાઇડ, 1 નો બોલ અને એમાં 1-2 સિંગલ, 8 રન એક્સ્ટ્રા.
અમારા મહેશભાઈ સારું પરફોર્મન્સ કર્યું પહેલી મેચમાં અને મુકેશભાઈએ બી એમની ટીમે બી અને આગલી મેચ હવે રમવા માટે રેડી છે અને અમારા પંપમભાઈ લાસ્ટ સુધી ટકી રહ્યા છે વિનિંગ શોટ મારવા માટે રેડી સચિનભાઈ ઓગાણિયાનો 5મી ઓવરનો પહેલો બોલ વિનિંગ શોટ પંપમભાઈ નો મારે છે કે નહીં જોયું હવે આપણે અને હવામાં બોલ અને આ ફિલ્ડર છે નીચે અને આ કેચ ડ્રોપ અને આ 2 રન પૂરા કરી લીધા છે અને મેચ વિન ગોરેગાંવ બોયઝ અને ગોરેગાંવ ટીમના કેપ્ટન ફટાફટ અહીંયા આવી જાજો ભાઈ વિકાસભાઈ તમારા કેપ્ટન જે બી હોય એને મોકલી દો ફટાફટ અને અમારા નાની ભાઈ બોલ ગોતી રહ્યા છે